जय माताजी। मारू नाम वीरेन्द्र सोलंकी, गाम शिवर અને જાતે દેવી પૂજક। તો આજનો વિડીયો બનાવવાનો તો એક એવા વ્યક્તિ વિશે કે જે આપણે દેવી પૂજક સમાજ માટે ખૂબ જ કાર્ય કરે છે, પણ કંઈક ને કંઈક આપણા દેવી પૂજક સમાજની અંદર એમનું નામ પણ ઉપર નથી આવતું અને એવી જ જગ્યા પર જો નામ ઉપર ન આવે તો લોકોને ખ્યાલ પણ ન પડે કે કઈ જગ્યાએ આપણે કોને કોન્ટેક્ટ કરવો, કે કઈ જગ્યા ઉપર કોઈ પ્રોબ્લેમ થાય, કોઈ વસ્તુ થાય તો આપણે કોને કોન્ટેક્ટ કરવો એ વિસ્તારની અંદર। તો વાત કરું આપણા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની, તો એની અંદર જીતેનભાઈ વાઘેલા નામના એક વ્યક્તિ રહે છે। એમનું એક સંગઠન છે દેવી પૂજક સંગઠન યુવા મોરચો, અને એ લગભગ 2 વર્ષથી સતત કાર્યરત છે અને ઘણી એવી સરકાર સામે એમને લડત આપેલી છે। કોઈ પણ રીતે પૈસા રીતે કે બીજી કોઈ રીતે જો કોઈ મદદ ન કરી શકતો આપણા સમાજમાં તો બીજી રીતે પણ મદદરૂપ બની શકે છે। એમનું એક ચોક્કસ ઉદાહરણ દઈ શકાય એવા જીતેનભાઈ વાઘેલા એમની ટીમ એ સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર મહેનત કરે છે અને 2 કિસ્સા હમણાં જ બન્યા છે આપણા દેવી પૂજક સમાજમાં, જેમાં સોનગઢનો કિસ્સો તો એક વલભીપુર તાલુકાનો કિસ્સો તો જ્યાં એમને સરકાર સામે, પોલીસ સામે ખરેખર સામે લડત આપી અને યોગ્ય આપણા સમાજને ન્યાય અપાયો, જેની અંદર કહી શકાય કે ઘણા પોલીસ કર્મીઓને પણ એમને સસ્પેન્ડ કરાવ્યા। પણ આપણે એ વસ્તુ પર નથી જવાનું કે સસ્પેન્ડ કરે, પણ યોગ્ય ન્યાય અપાયો આપણા સમાજ માટે, એ જ આપણી આટલું મહત્ત્વની વાત છે। તો એમણે મને કીધું કે ભાવનગર જિલ્લાની અંદર કોઈ પણ જગ્યા ઉપર જો સમાજ ઉપર ક્યાંય અત્યાચાર થાય કે સમાજ ઉપર કોઈ પણ ન્યાય ન મળે તો એમને યોગ્ય ન્યાય અપાવશે એવી ગેરંટી લે છે। અને સાથે સાથે એમની ટીમ બધે જ પથરાયેલી છે, જેમ કે ભાવનગર જિલ્લામાં કે ભાવનગર જિલ્લાના આજુબાજુના જેટલા પણ તાલુકાઓ છે, ગામડાઓ છે, ત્યાં બધા એમના ટીમ મેમ્બરો છે કે જે યોગ્ય કાર્યવાહી કરે છે અને કોઈ પણ જગ્યા ઉપર સમાજને ન્યાય ન મળતો તે જગ્યા ઉપર એ લોકો સરકાર સામે, પોલીસ કર્મીઓ સામે લડત આપીને યોગ્ય ન્યાય અપાવે છે। પીએસઆઈ હોય કે ડીવાયએસપી હોય કે પીઆઈ હોય કે કોઈ પણ હોય તો એની વિરુદ્ધ જો આપણા સમાજ વિરુદ્ધ જતા હોય તો એમની વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરીને અને સમાજને ન્યાય અપાવે છે। ખરેખર આ એક બહુ સરસ વાત કહેવાય। અને સાથે હું તમને જણાવું કે એમનું એક મંતવ્ય છે કે આપણા દેવી પૂજક સમાજનું માત્ર એક જિલ્લાનું સંગઠન, આવી જ રીતે અલગ અલગ જિલ્લાઓની અંદર આપણું સંગઠન, દેવી પૂજક સમાજનું સંગઠન હોય તો ખરેખર આપણને યોગ્ય ન્યાય મળી શકે। એની માટે એ પ્રયત્નો પણ કરે છે કે બીજા જુદા જુદા જિલ્લાઓ સાથે પણ કોન્ટેક્ટ બનાવે છે, જેથી એમનું જે સંગઠન છે એ પણ વિશાળ બને। અને સાથે હું તમને પણ એ પણ જણાવું છું કે તમે એ સંગઠન સાથે પણ જોડાઈ શકો છો કે જેની અંદર તમે કોઈ બીક વગર કે કોઈ શંકા વગર કે કોઈ લાભ વગર કે કોઈ સ્વાર્થ વગર જો તમે જવા માંગતા હોય સંગઠનની અંદર તો તમે જોડાઈ શકો છો। જેથી હું તમને કહું કે આગળના સમયની અંદર આપણા સમાજ ઉપર ક્યાંય અત્યાચાર થશે નહીં, એ જવાબદારી લે છે। અને બીજી વસ્તુ કે ભાવનગર જિલ્લાની અંદર કોઈ પણ જગ્યા ઉપર આપણા સમાજ ઉપર જો અન્યાય થાય અને યોગ્ય ન્યાય ન મળે કે કોઈ આપણું એફઆઈઆર દર્જ ન કરતો હોય તો એ ભાઈ યોગ્ય કાર્યવાહી કરીને અને સમાજને ન્યાય અપાવે છે। તો એમનો નંબર પણ તમને નીચે આપી દઈશ, તો એ પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને એમની સાથે તમે કોન્ટેક્ટમાં રહીને તમે સમાજની સેવા પણ કરી શકો છો અને સાથે ગમે ત્યારે તમારે કંઈ પણ પ્રોબ્લેમ બની હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો। તો એ વાત આપણા જીતેનભાઈ વાઘેલા, એમને આવી રીતે આપણે પ્રોત્સાહન આપશું। માત્ર એક ફોન કરીને એમને તો જણાવજો કે નહીં, તમે જે કાર્ય કરો છો બહુ સરસ કાર્ય કરો છો, નંબર હું તમને નીચે આપું છું, એ નંબર પર તમે કોલ કરજો, જેથી એમને પણ એમનું પણ પ્રોત્સાહન વધે કે નહીં મારે સમાજ માટે કંઈક કરવું છે। અને ભાવનગર જિલ્લાની અંદર એમના આગવા પ્લાન છે કે આવનારા સમયની અંદર સરકાર સામે ઘણી સમાજની માંગણીઓ પણ મૂકશે। તો આ વસ્તુમાં ખરેખર આપણે જોડાવવું જોઈએ। અને ભાવનગર જિલ્લામાં જો કોઈ વ્યક્તિઓ તમે રહેતા હોય અને ક્યારે પણ પ્રોબ્લેમ આવે તો આ ભાઈનો તમે સંપર્ક કરી શકો છો। બસ આજનો વિડીયો એટલો જ હતો। ત્યાં સુધી જય માતાજી, જય રખાલ।